ફેમિલી કેમ છો? મજામાં જશો. સ્વાગત છે તમારા નવા વ્લોગની અંદર. તો સૌથી પહેલાં તો બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ. જો આજે આટલા વાગી ગયા સાંજના. હવે બ્લોગ ચાલુ કરવાનું કારણ તમને પછી આગળ વિડીયોમાં બન્યા રહીજો એટલે ખબર પડી જાય. જો અહીંયા ભાઈ છે ને લેસન કરવા માંડ્યા છે, ભણીને આવી ગયા. આપણને ખબર નથી કેમ બ્લોગ ચાલુ કર્યો છે. હા, એને ખબર નથી હજી કેમ ચાલુ કર્યો એ. તો તમે હે ને વિડીયોમાં હે ને બન્યા રહીજો તો તમને ખબર પડી જાય આજે વ્લોગ કેમ ચાલુ કર્યો. જો બહારનો નજારો, દી આથમું છે ને ભાઈ સંગ કરી લે લેસન. શેનું લેસન હે ભાઈ? હિન્દીનું. હાલો ફેમિલી, તમે હું છેલ્લે કહું લાઈક કોમેન્ટ શેરનું, પણ આજે પહેલાં કહું છું કે વિડીયો જોયો હોય તો વાલા સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન બટન દબાવી દેજો. અને આ બન્યા રહ્યો તમે વિડીયોમાં, હમણાં તમને ખબર પડી જાય આપણે વ્લોગ આજે અત્યારે કેમ ચાલુ કર્યો. જોવો આગળ વિડીયોમાં બન્યા રહ્યો. હેલો ફેમિલી, આપણે જો હવે ભાઈ સંગ આવી ગયા છે બાયણેથી. શું ખા હેલા? હે એ લાઈક કરવાનું કહી દે, લાઈક કરવાનું કહી દે. તો ભાઈ ગાંઠિયાનું શાક ખાઈએ ને આપણે હીરો ભાઈ શું કરવાનું હાલો કહી દો. હાલો કાજુ ગાંઠિયાનું શાક. હા મિત્રો, જો આ ગાંઠિયા લઈ આવ્યા છે અને ભાઈ ચાલુ કરી દીધા છે. અને આપણે બનાવવાનું હોય ને આજે કાજુ ગાંઠિયાનું શાક. તો તમે બન્યા રહીજો. હવે આપણે શાક બનાવી હરવે ચાલુ કરી દઈએ. ડુંગળી, ટમેટું, આમ તેલ, મસાલો, કાજુ ગાંઠિયા નાખીને મસ્તનું શાક બનાવી નાખી. તમે બન્યા રહીજો વિડીયોમાં. આ કાંઈ કહે કેતો શું કે? હા, કાજુ ગાંઠિયા શાક બનાવવું એમ કહે. હાલો ફેમિલી, તમે બન્યા રહીજો વિડીયોમાં. હાલો ફેમિલી, આપણે ટમેટાની ગ્રેવી છે ને ચાલુ કરી દીધી છે. જો આ ચાલુ થઈ ગઈ છે. પપ્પા હમણાં ભાઈ કરતા હતા કા પપ્પા? આ 10 ભાઈ કરતા હતા હમણાં. જો આ ભાઈ કરતા હતા. અને આ ડુંગળી પછી થઈ છે. આ થઈ જાય પછી ડુંગળી આપણે ટમેટા કરી નાખી, પછી આમાં આપણે એને ડુંગળી કાઢી નાખી. થઈ ગયો. હાલો ફેમિલી, તમે એને વિડીયોમાં બન્યા રહીજો. હાલો ફેમિલી, આપણે હવે ડુંગળી લઈ લીધી છે, એની કરી નાખી ગ્રેવી મશીનમાં. જો ઝીણી કટ કરી નાખવાની. આ ડુંગળીની થઈ રહી છે ગ્રેવી. ટમેટા આપણે થઈ ગયા કમ્પ્લીટ. જો ટમેટા થઈ ગયા કમ્પ્લીટ. ડુંગળીની ગ્રેવી કરી નાખી. હાલો થોડી ડુંગળી લાવો હતી, થોડી કઈ સુધારવાની. બસ એ નથી નાખવું. એ લસણ છે. લસણ છે. લસણ લસણની ગ્રેવી કરીને નાખ દે. કેમ થાય લસણની ગ્રેવી કરીને? આ બાપા હાલો ફેમિલી, આપણે જો આપણે હવે ને લસણ ખોલી નાખી થોડું કેવું. લસણ તો ખોલાતું નથી, લીલું છે બધા. તાજું છે ને સાચું લીલું છે. ખોલવાનું બહુ કરવાનું લાગે. નથી, 2-3 જણાનું કરવાનું. એટલે જેટલું જોઈએ એટલું નાખવાનું. એટલે 2-3 ગાંઠિયા ખોલી નાખી એમાંથી માંડ થોડુંક નીકળશે. હાલો ખોલી નાખી આપણે લસણ. તમે બન્યા રહીજો વિડીયોમાં. આપણે હમણાં દેવાનો છે વઘાર. આપણે કાજુ ફ્રાય થઈ ગયા છે. જો ઘીમાં કાજુ થોડાક ફ્રાય થઈ જાય ને, થોડાક આમ કલરમાં આવી જાય એટલે કાજુ ફ્રાય કરીને પછી આપણે છે ને હમણાં વઘાર મૂકી દઈએ. હાલો ફેમિલી, તમે બન્યા રહીજો વિડીયોમાં. બહુ બનાવી લો, શાક બનાવવું છે ને. શું બોલો? હાલો ફેમિલી, કાજુ ખાવા અને કાજુ ખાવા તો એને કાજુ દઈ દઈએ. હાલો જો ગાંઠિયા તૈયાર છે. હાલો ફેમિલી, તમે બન્યા રહીજો વિડીયોમાં. આપણે હમણાં વઘાર મારી દઈશું. હેલો ફેમિલી, આપણે જો કમ્પ્લીટ થઈ ગઈ છે ગ્રેવી. ડુંગળી, ટમેટું, આદુ, લસણ, કાજુ, ગાંઠિયા. આમાં મૂકવાનું છે તેલ. હાલો આપણે તેલ આવી ગયું છે ફેમિલી, જોઈ લઈ. હાલો તેલ આવી ગયો. આપણે રાઈ જીરું નાખી દઈએ. રાઈ જીરું,
ફરીથી હિંગ નાખી દઈએ. હિંગ નાખીને સીધી આપણે ડુંગળીનો મારી દઈએ વઘાર. જો લાવો ચમચો લાવો ચમચો લાવો. આવો ડુંગળીનો વઘાર મારી દીધો. કેમેરામેન થોડુંક આગળ રાખો. ડુંગળી સેજ લાલ જેવી થાય ને ત્યાં સુધી આપણે હલાવશું. આપણે નાખી દઈએ આદુ લસણનું પેસ્ટ. ગાંઠિયાને આપણે આદુ છે ને આવું છેલ્લે નાખશું. આદુ તો નાખી દીધું. ગાંઠિયાને કાજુ આપણે છેલ્લે નાખશું. ડુંગળી લાલ થઈ જાય ને એટલે સીધું નાખી ટમેટું આપણે. હવે ઘડીક પર વિડીયોમાં તમે બની લો ડુંગળી લાલ થઈ. હાલ લો ફેમિલી, આપણે હવે એને ટમેટા નાખી દેજો. આ ટમેટા આખો વાંધો થયો એટલે બે અને પાણી થોડું થોડું છૂટું પડે ને નાખી દીધા ટમેટા. હવે શું નાખવાનું? હવે ટમેટા હળહળી જાય ને પછી આપણે એને મસાલા નાખશું. થોડા મસાલા બતાવો ભાઈ. જો આ મસાલા હવે મસાલા એડ કરી નાખી. જા હે હળદર. હળદર નાખ દે જરૂર પૂરતી. ધાણા જીરું નાખ દે આપણે. ધાણા જીરું નાખ દે. લાલ ગુંગ ચટણી. જો ઘરનું મરચું હો. ભલે તીખું થતું બરોબર ને. જોવો તમે આનો ટમેટાની ગ્રેવી જો ઉપર ડુપર થઈ ગઈ ને. અને ડુંગળી ટમેટો. તો આપણે મિત્રો છે ને મીઠું કેમ કે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ. જો આ મીઠું આપણે સ્વાદ અનુસાર નાખી દઈએ. પછી નાખવું હોય તો પાછળથી નાખી દેવાનું. અત્યારે આપણે નાખી દીધું મીઠું. તો થોડુંક એવું પાણી ઉમેરીએ આપણે બે બરોબર. હવે ફેમિલી આપણે ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે ને આપણે કાજુ ગાંઠિયા નાખવાના આવે પછી આપણું શાક કમ્પ્લીટ કાજુ ગાંઠિયા. હવે તમે ઘડીક વાર વિડીયોમાં બન્યા રહીજો. હાલો ફેમિલી, તો આપણે હવે ગાંઠિયા નાખી દઈએ એટલે મંડે થોડા ખળહળવા. જો અહીંયા કેમેરામેન રાખો. ગાંઠિયા નાખી અહીંયા અને નાખી દઈએ કાજુ. જેવો હળહળવા મીંડા. પહેલી વાર ખાઈશી કાજુ ગાંઠિયા કા. પહેલી વાર હો. હાલો ફેમિલી, આપણું કાજુ ગાંઠિયાનું શાક થઈ રહ્યું છે કમ્પ્લીટ. હવે તમે બન્યા રહીજો વિડીયોમાં. શાક બની જાય ત્યાં સુધી બરોબર. હાલો ફેમિલી, આપણું કાજુ ગાંઠિયાનું શાક થઈ ગયું રેડી. જુઓ તમે.
આ ભાઈ થઈ ગયા કમ્પ્લીટ ખાવા જાઓ બે ગયા ખાવું હોય એલા હે લે અને અહીંયા હમણાં બનશે આપણે ભાખરી કે રોટલી તમને મજા આવે ખાવાનું બાજરાનો રોટલો ઝાડનો રોટલો એ મજા આવે આપણું શાક અહીંયા થઈ ગયું કમ્પ્લીટ જો હાલો ફેમિલી તો આપણે ભાખરી ને રોટલી થઈ જાય એટલે આપણે બે જાય જમવા તમે બહીને આવી જાઓ વિડીયો ફેમિલી આપણે હવે ઓલરેડી જમવા બેસી ગયા છે જો અહીંયા ભાખરીનું સુરમું ચોરાઈ ગયું અહીંયા શાક લાવો ભાઈ સમસો લાવો ના ભાઈ જો જમવું હેલા ભૂખ લાગી ગઈ હે જ્યાં બધા જમવા બેસી ગયા હે અને આપણે લઈ લઈ શાક હવે જો આ શાક આપણે લઈ લઈ કમ્પ્લીટલી જો બધું આવી ગયું છાશ લાવો હાલો ફેમિલી તમે બહીના રહેજો વિડીયોમાં આપણે જમી લઈએ હવે કાજુ ગાંઠિયા ફેમિલી આપણે હવે કાજુ ગાંઠિયાનું શાક ખાઈને થઈ ગયા છે ઊભા અને થઈ ગયા છે રેડી કમ્પ્લીટ મસ્તીનું કાજુ ગાંઠિયાનું શાક બન્યું હતું એક નંબર કેમ બન્યું ભાઈ હે સારું બન્યું ને હજી જો એક ભાખરી ખાઈ ગયો કોઈ દી ખાતો નથી એક ભાખરી એક ભાખરી ઉલાડી ગયો ને આ ભાઈને જો સાઈઝ સિવાય કંઈ હોય નહીં તું શું પીશ હેલા સાઈઝ પીશ હવે કરતો તો આ સમળક શટ કરી ગયા બે ત્રણ જણાનું થઈને આખી શું કહેવાય કઢાઈ શાક ખાઈ ગયા મસ્ત મજાનું કાજુ ગાંઠિયાનું શાક હતું આજે એટલો જ વિડીયો હતો કાજુ ગાંઠિયાની રેસીપીનો વિડીયો બનાવ્યો હતો તમને આ વિડીયો કેવો લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બાય